વધતા લીંબુના ભાવ ખટાશ પકડી ચૂક્યા છે। ઉનાળાના પ્રારંભે 10 દિવસમાં 4 ગણી કિંમત વધી। ગુજરાતમાં ગરમી જામતા જ ગરમીથી રાહત આપતા લીંબુના ભાવે બરાબરની ખટાશ પકડી છે। ગરમીના વધતા પ્રકોપ વચ્ચે શહેરના માર્ગો પર લીંબુ શરબત, શિકંજી, લીંબુ સોડા અને શેરડીના રસ જેવા ઠંડા પીણાના સ્ટોલ તથા લારીઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને લીંબુની માંગમાં થયેલા અચાનક વધારાને કારણે સામાન્ય રીતે એપ્રિલમાં જોવા મળતો ભાવ વધારો આ વર્ષે માર્ચમાં જ જોવા મળી રહ્યો છે। હાલ જમાલપુર એપીએમસીમાં લીંબુનો જથ્થાબંધ ભાવ પ્રતિ કિલો 90 થી 120 રૂપિયા છે, જ્યારે છૂટક બજારમાં આ ભાવ સીધો બમણો થઈને 250 રૂપિયા સુધી પહોંચી ગયો છે। ઉનાળાના પ્રારંભે લીંબુ અગાઉ 60 થી 80 રૂપિયા મળતા હતા, તેના ભાવ માત્ર 10 દિવસમાં વધીને 250 રૂપિયા સુધી પહોંચી ગયા। મહત્વનું છે કે વર્ષ 2024-25ની સરખામણીએ વર્ષ 2025-26 દરમિયાન જમાલપુર યાર્ડમાં લીંબુની વાર્ષિક આવક 31,000 ક્વિન્ટલ વધીને કુલ 1.75 લાખ ક્વિન્ટલ થઈ હોવા છતાં ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદના બજારમાં લીંબુનો 50% જથ્થો ભાવનગર અને પાલિતાણા સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી આવે છે, જ્યારે બાકીનો 50% જથ્થો મદ્રાસ, હૈદરાબાદ અને મહારાષ્ટ્ર જેવા દક્ષિણ ભારતના રાજ્યોમાંથી મંગાવવામાં આવે છે। સામાન્ય રીતે ગુજરાતમાં મે જૂનથી જાન્યુઆરી સુધી લીંબુની સિઝન હોય છે, પરંતુ આ વખતે મહેસાણાના પ્રખ્યાત લીંબુની આવક ઓછી થઈ છે। વેપારીઓના જણાવ્યા મુજબ હાલ બજારમાં 50% તાજા અને 50% કોલ્ડ સ્ટોરેજના લીંબુનું વેચાણ થઈ રહ્યું છે। આવક ગત વર્ષ કરતાં 20% વધી હોવા છતાં ભાવમાં થયેલા તોતિંગ વધારો સામાન્ય જનતા માટે આઘાતજનક સાબિત થયો છે।